મારા સંતાન કરતાં પણ મેં એવું જોયું કે ઘણા બધા વિદ્યાર્થીઓ કે જેમની પ્રોફાઇલ બહુ સ્ટ્રોંગ હતી, છતાં પણ એ લોકોને વિઝા ન મળ્યા હોય એવા કેસીસ મેં ઘણા જોયા. બસ આ એક એવું પાસું છે કે જો વિઝાની ફાઇલ પ્રોપર રીતે પ્લેસ ન થઈ હોય તો એના રિજેક્ટ થવાના ચાન્સીસ છે એ ચાન્સીસ બહુ વધી જાય. બીજા મેં ઘણા એવા દાખલા પણ જોયા કે મારી જ્યારે અહીંયાની એડમિશન અને વિઝાની પ્રોસેસ ચાલતી હતી ત્યારે ઘણીવાર કાઉન્સેલિંગમાં હોય તો હું વેઇટ કરતો હું ને જોતો હું ને બધા આવતા હોય તો એક બે વાર કોઈ બીજા કન્સલ્ટન્ટના ત્યાંથી વિઝા રિજેક્ટ થયા હોય અને અહીંયા આવ્યા હોય અને પછી એમને વિઝા મળી ગયા હોય, એવા બી મેં ઘણા કેસીસ જોયા. એટલે મેં હસતા હસતા જીનલબેન અને દક્ષભાઈને બી કહેલું કે હું કહું કે તમારું વર્ક છે મને કેવું લાગ્યું છે, તો ઉદાહરણ આપીને મેં કહ્યું હતું કે કેટલીક વાર કેવું થાય કે કોઈ એક દર્દી હોય, ડૉક્ટર પાસે ગયો હોય એને કંઈક થયું હોય અને ડૉક્ટર એની સર્જરી કે ગમે ટ્રીટમેન્ટ કરી હોય અને પછી કેસ બગડી ગયો હોય. હવે આ બગડી ગયેલો કેસ હોય એને કોણ હાથમાં લઈ શકે? તો એને એક એક્સપર્ટ ડૉક્ટર હોય એ જ હાથમાં લઈ શકે, બીજા હાથમાં લે. તો મેં અમને એવું કહ્યું કે તમારું કામ આ એક્સપર્ટ ડૉક્ટર જેવું છે કે ભાઈ કેસમાં વિઝા રિજેક્ટ થઈ ગયા છે તો તમે એવા બધા લોકોને પણ વિઝા અપાવો છો. એટલે મેં કીધું ભવિષ્યમાં તમારું બહુ એક્સપર્ટ તરીકે નામ થશે એવું મને લાગતું હતું, એવી મેં લાગણી પણ શેર કરેલી. હવે આ આખી સ્મૂધ પ્રોસેસમાં મને સતત માર્ગદર્શનની મળતું રહ્યું અને ભગવાનની કૃપા, ગ્રેસ ઓફ ગોડથી મારા સનના વિઝા આવી ગયા. પણ આ વિઝા આવ્યા પછી એક મહત્ત્વનું જેસ્ચર જેમના દ્વારા હતું એ હું કદી નહીં ભૂલી શકું. વિઝા આવી ગયા પછી એમને મળવા ગયા તો બહુ જ સાંજનો સમય હતો, બહુ જ બિઝી શેડ્યુલ હતું. છતાં એ બિઝી શેડ્યુલમાં એમનું કામ પણ ચાલતું હતું, છતાં 2 કલાક જેટલો સમય જે એમણે મારા પુત્રને આપ્યો અને એને સમજાવ્યો કે તું અહીંથી બહાર જઈ રહ્યો છું તો બહાર જઈને તારે કેવી રીતે રહેવું જોઈએ. અને એ પછી ખાસ મને જે ટચ કરી ગયું એ કે એમણે એમ કહ્યું કે તને કંઈ પણ ત્યાં આગળ તકલીફ પડી હોય કે કંઈ પણ પ્રશ્ન થયો હોય, જો તું તારા મા બાપને વાત ન કરી શક તો અડધી રાત્રે પણ મને ફોન કરીને જણાવજે, આપણે એ વાતનું સોલ્યુશન લાવી દઈશું. હવે આનાથી વિશેષ મારી શું અપેક્ષાઓ હોય? એટલે મને ઘણી નિરાશ પણ થઈ ગઈ કે એવું નથી કે વિઝા આવી ગયા એટલે ઇવન આફ્ટર વિઝા દે આર કેરિંગ ફોર માય સન. એટલે છેલ્લે હું વિધાન કન્સલ્ટન્સી વિશે મારા અનુભવના આધારે એટલું કહી શકું કે વિધાન કન્સલ્ટન્સી ઇઝ નોટ જસ્ટ અ ફર્મ બટ they are architecture of dreams, they are creator of opportunity, and the most important, they are guardian of visa hope. Thank you very much by heart to Jinal Ben and Dax Bhai. Thank you very much.